કેમ છો વિદ્યાર્થી મિત્રો? નવમા ધોરણના ગણિતની અંદર તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ચોથું પ્રકરણ દ્વિચલ સુરેખ સમીકરણ શીખી રહ્યા છીએ, જેમાં સ્વાધ્યાય 4.2 સુધીના દાખલાનો અભ્યાસ આપણે અગાઉ કરી લીધો છે. દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહેવાય, દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલ કઈ રીતે મેળવાય, યાદ છે ને? કોઈ પણ એક ચલને એકલા કરી દો, બરાબર, અથવા તો કોઈ પણ એક ચલની કિંમત તમે લેતા જાઓ એટલે બીજા ચલની કિંમત તમને મળતી જાય, બરાબર. આપણે એવા નિર્ણય ઉપર આવ્યા હતા કે એક દ્વિચલ સુરેખ સમીકરણને અસંખ્ય ઉકેલ હોય, બરાબર ને? તમે જેમ એક્સની અલગ અલગ કિંમતો સમીકરણની અંદર લેતા જાઓ એમ તમને વાયની અલગ અલગ કિંમતો મળતી જ જશે. આ પ્રક્રિયા અનંત સુધી ચાલુ રહે. એટલે યાદ રાખજો કે દ્વિચલ સુરેખ સમીકરણને અસંખ્ય ઉકેલ છે, બરાબર. હવે આપણે શું કરવાનું છે? જે સ્વાધ્યાય 4.2 સુધીના દાખલા કર્યા, આપણે દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલ મેળવતા શીખી ગયા. હવે એ ઉકેલના બિંદુ બનાવી અને આપણે આ દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ દોરતા શીખવાનું છે. તો 4.3 અંદર પહેલા પ્રશ્નમાં આવીએ. પહેલા પ્રશ્નમાં આપણને કેટલાક સમીકરણ આપ્યા છે અને આપણને એવું કહે છે કે એનો આલેખ દોરો, બરાબર. તો આપણે પહેલા સમીકરણથી શરૂઆત કરીએ. પહેલા પ્રશ્નની અંદર જે પહેલું સમીકરણ છે, બરાબર, સ્વાધ્યાય 4.3 તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 67 ઉપર આપેલ છે, 67 ઉપર. એમાં આપણે પહેલા સમીકરણની વાત કરીએ, x + y = 4. તો મિત્રો, આપણે શું કરવાનું છે કે આ સમીકરણના પહેલાં તો આલેખ દોરવા માટે પહેલાં એક જ સમીકરણની વાત કરીએ. એનો આલેખ દોરવા માટે હું એક પેટી બનાવી લઉં અહીંયા, બરાબર. આ રીતે આપણે એક પેટી બનાવી નાખીએ. ચાલો, હવે આપણે શું કરશું? બેમાંથી કોઈ એક ચલની કિંમત છે એ સમીકરણમાં મૂકતી જવાની, બીજા ચલની કિંમત આપણે મેળવતી જવાની, બરાબર ને? રેડી? આ રીતે આપણે એક પેટી બનાવી નાખી. અહીંયા હું લખી નાખું x, અહીંયા લખી નાખું y. ચાલો, તો આપણે એક કામ કરીએ. સૌથી પહેલાં તો એક્સના મૂલ્ય આપણે એમાં લેતા જઈએ, વાયના મૂલ્ય મેળવતા જઈએ, બરાબર. એક્સના મૂલ્ય આપણે લઈએ એટલે માની લો કે એક્સ બરાબર હું પહેલાં લઈ લઉં 2, તો વાય બરાબર કેટલા થશે? તો કે આપણા સમીકરણની અંદર x + y = 4 છે, એની અંદર એક્સની જગ્યાએ 2 લઈ લ્યો, 2 + y = 4. તો y બરાબર કેટલા મળે? 2 ને બીજી બાજુ જવા દે, 2 પ્લસ છે તો માઇનસ થઈ જાય, તો y બરાબર 2 મળ્યા ભાઈ. તો એક્સનું મૂલ્ય 2 હતું ત્યારે વાયનું મૂલ્ય 2 થયું. મતલબ એક બિંદુ કેવું તૈયાર થશે? XY બિંદુ કેવું તૈયાર થશે? તો કે x આમે 2 અને y આમે 2, બરાબર ને? પહેલાં હંમેશા x આમ, પછી હંમેશા y આમ, એ ખાસ યાદ રાખજો. તો અહીંયા હું એક્સનું મૂલ્ય 2 અને વાયનું મૂલ્ય 2 લખી નાખું, બરાબર છે? ઓકે, હવે આગળ વધીએ. એવી જ રીતે હજી એક બે મૂલ્ય એવી રીતે મેળવી લઈએ. માની લો કે x બરાબર હું લઈ લઉં 5, તો y બરાબર કેટલા થશે? તો x બરાબર 5 હોય ત્યારે y બરાબર કેટલા થશે એ જાણવા માટે સમીકરણમાં x ની જગ્યાએ 5 લખી નાખો. 5 + y = 4. 5 ને બીજી બાજુ જવા દો, પ્લસ છે તો કેવા થઈ જશે? માઇનસ. તો y બરાબર કેટલા વધે? -1. તો હવે બિંદુ જે આપણું છે xy મિત્રો, એના યામ 5 અને -1 થશે. તો x યામ 5 લઈ લો, y યામ -1 લઈ લો. હજી હું આ પ્રક્રિયા આગળ વધારી શકું. આપણે જાણીએ છીએ કે આપણા જે સમીકરણ છે એને અસંખ્ય ઉકેલ હોય છે. તો માની લો કે હજી મારે આગળ આવી રીતે મૂલ્ય મેળવવા હોય તો હજી પણ હું મૂલ્ય મેળવી શકું છું, બરાબર ને? ચાલો, હજી આપણે એકાદું મૂલ્ય મેળવી લઈએ એટલે આપણને સમજવાની વધારે મજા આવે. માની લો કે હું x બરાબર આ વખતે લઈ લઉં 3 લઈ લો, બરાબર. કંઈ પણ તમે લઈ શકો છો. માની લો કે આપણે x બરાબર 3 લઈ લીધા, તો 3 + y = 4 થશે. 3 ને બીજી બાજુ આવજો, y બરાબર 1 થયા, બરાબર ને? તો હવે જે આપણું બિંદુ છે એના યામ હું કંઈક આવી રીતે લખું, xy ના યામ 3 અને 1. ઓકે, ચાલો, તો અહીંયા અમે 3 લખી નાખ્યા ત્યારે y બરાબર 1 મળ્યા. હવે આપણે શું કરવાનું? આ જે બિંદુઓ આપણને મળતા ગયા એને આપણે આલેખ પેજ ઉપર દર્શાવી દઈએ, બરાબર. તો આલેખ પેજ ઉપર દર્શાવીએ. પહેલું બિંદુ છે એના x આમે 2 અને y આમે 2. તો આલેખ પેજ ઉપર આવો, x ઉપર આ 2 અહીંયા, y ઉપર 2 અહીંયા, બરાબર. તો એને આપણે કંઈક આ રીતે લખી નાખીએ, x આમ y આમ 2 બંને કંઈક અહીંયા ભેગા થતા હશે, બરાબર ને? એવી જ રીતે બીજું બિંદુ શું છે? તો કે x આમ 5, y આમ -1. x આમ 5, x ઉપર 5 અહીંયા છે, y ઉપર -1 અહીંયા. આ બંનેને ભેગા કરીએ, કંઈક આ જગ્યાએ ભેગા થતા હોય એવું આપણને લાગે, બરાબર. ત્યાર પછી x આમ 3, y આમ 1. તો x ઉપર 3 આ જગ્યાએ છે, y ઉપર 1 આ જગ્યાએ. આ બંને અહીંયા ક્યાંક ભેગા થશે, તો આ જગ્યાએ હું 3 અને 1 લખી નાખું. હવે મિત્રો તમારે શું કરવાનું? આ ત્રણેય બિંદુમાંથી, બરાબર, એટલે કે આપણું પહેલું બિંદુ છે, હું નામ આપી દઉં, આપણું પહેલું બિંદુ, આ બીજું બિંદુ અને આ ત્રીજું બિંદુ. ABC કહેવાય તો કહી શકો, પણ કંઈ જરૂર નથી. આપણા ત્રણેય બિંદુ છે એના તમે અહીં યામ લખી નાખો. આના યામ 2 2, બરાબર. આના યામ 3 1, આના યામ કેટલા થશે? 5 -1. હવે જે વાત ચર્ચા કરવાની વાત છે મિત્રો, એ કંઈક એવી છે કે તમે જોઈ શકો છો કે આ જ પ્રક્રિયાને હજી હું આગળ
આગળ હજી લઈ જાઓ, માની લો કે હજી એક્સનું કંઈક મૂલ્ય લઉં તો વાયનું કંઈક મૂલ્ય મળશે, હજી એક્સનું મૂલ્ય કંઈક લઉં તો વાયનું કંઈક મૂલ્ય, મતલબ હું આવા એક્સના અસંખ્ય મૂલ્ય લઈ શકું છું, જેના માટે વાયના પણ મને અસંખ્ય મૂલ્ય મળશે મિત્રો. તો અસંખ્ય બિંદુઓ તૈયાર થશે, ખરું ને? હવે એ અસંખ્ય બિંદુને જો તમે અહીંયા દર્શાવશો તો એ તમામ બિંદુઓ એક ચોક્કસ એક જ લાઇનની અંદર એક જ રેખા ઉપર આવેલા હશે, બરાબર? તો આપણે એને જોડી દઈએ તો કંઈક આ પ્રકારે આપણને રેખા મળશે. તમે લોકો જોઈ શકો છો આ પ્રમાણે એની આકૃતિ થશે. હું અહીં આકૃતિ દોરી દઉં, બધા બિંદુમાંથી હું સ્કેલ અને પેન્સિલ રાખી, બરાબર, અને આ રીતે આકૃતિ દોરું તો બધા બિંદુમાંથી પસાર થતી આ પ્રમાણે એક આપણે વ્યવસ્થિત, બરાબર, એક રેખા દોરી શકીએ છીએ, બરાબર. એ આમ પસાર થશે, બરાબર. તો તમારે આ જગ્યાએ આવી રીતે રેખા દોરી નાખવાની, એટલે તમને ખ્યાલ આવે કે તમારા બિંદુઓ કઈ જગ્યાએ આવેલા છે, બરાબર છે મિત્રો? જો આ રીતે તમારે એક રેખા દોરી નાખવાની, મતલબ હવે આપણને ખબર પડી કે કોઈ પણ સમીકરણનો આલેખ છે એક રેખા છે, બરાબર. યાદ રાખજો, દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ રેખા છે, કારણ કે દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલમાં અસંખ્ય બિંદુઓ મળે, એ અસંખ્ય બિંદુઓ એક જ રેખા પર આવેલા હોય છે. જ્યારે તમે એનો ગ્રાફ દોરો ત્યારે તમને ખ્યાલ આવે. હવે અસંખ્ય બિંદુઓ છે તો તમારે બધા બિંદુ મેળવવાની જરૂર નથી. અહીં અમે 3 મેળવ્યા છે, 3 પણ મેળવવાની જરૂર નથી. તમે 2 બિંદુ મેળવીને પણ જે આલેખની રેખા છે એ સરસ રીતે દોરી જ શકો છો. 3 બિંદુઓ સુધી જવાની પણ જરૂર નથી. પરંતુ માની લો કે તમારી ઈચ્છા 3 છે તો 3 ની લઈ શકો, 4 બી લઈ શકો, ગમે એટલા બિંદુ લઈ અને તમે આલેખની રેખા આ રીતે દોરી શકો છો, બરાબર. હવે આલેખ દોરતી વખતે ખાસ ધ્યાન રાખજો, પેન્સિલ સ્કેલનો ઉપયોગ કરજો. વ્યવસ્થિત રીતે ગ્રાફ પેજ બજારમાં મળે કે ગ્રાફ પેજ લઈ લેવાનું, બરાબર. એની ઉપર એક્સ અક્ષ વાય અક્ષ વ્યવસ્થિત રીતે દોરવાની, એમાં ખાના આપેલા જ હોય છે. તમારે ઘાટી લીટી ઉપર વચ્ચે એક્સ અક્ષ વાય અક્ષ દોરી અને એ રીતે 1-1 સેન્ટીમીટર 1-1 બિંદુ આપી દેવાના નામ, બરાબર. પેન્સિલ સ્કેલનો ઉપયોગ કરવાનો, વ્યવસ્થિત રીતે સ્વચ્છ અને ચોખ્ખી આકૃતિ દોરવાનો પ્રયાસ કરવાનો મિત્રો, બરાબર. હવે આની અંદર બીજું સમીકરણ છે x - y = 2. આપણે એના માટે પણ આલેખ દોરી દઈએ. બીજા સમીકરણ x - y = 2 ની વાત કરીએ તો અહીંયા તમારે શું કરવાનું, x - y = 2 માંથી કોઈ એક ચલને એકલા કરી દેવાના. ન કરો તો પણ ચાલે, પણ અહીંયા આપણે કરી દઈએ. y ને બીજી બાજુ આવજો તો એ માઇનસ છે તો પ્લસ થઈ જાય, બરાબર ને? હવે y નું મૂલ્ય લેતો જવાનું, x નું મૂલ્ય મેળવતું જવાનું, બરાબર. ચાલો આપણે એવું કરીએ, પહેલાં માની લો કે y બરાબર લઈ લીધા આપણે 3, તો x બરાબર 2 + 3 એટલે x બરાબર 5 થાય, ખરું ને બાળકો? તો આપણું જે પહેલું બિંદુ છે એ 5 અને 3 થશે, બરાબર. બીજી એક વાત ખાસ યાદ રાખજો, x = 5 y = 3, પહેલાં હંમેશા x = પછી જ હંમેશા y = બરાબર. બીજી એક વાત ખાસ યાદ રાખજો, આ જે રફકામ છે ગ્રાફની પાછળ કોરું પેજ છે એની અંદર તમારે કરવાનું, બરાબર. એટલે જે તે દાખલાની ગણતરી છે એ દાખલાની સાથે જ રહીએ. ત્યાર પછી વાયનું મૂલ્ય જે આપણે કંઈક લઈ લઈએ, માની લો કે -3 લઈ લીધું વાયનું મૂલ્ય, તો એક્સનું મૂલ્ય 2 + -3, અસમાન નિશાની બાદબાકી કરો, 3 માંથી 2 જાય તો કેટલા વધે? 1, મોટા પદની નિશાની માઇનસ, તો એક્સનું મૂલ્ય -1 મળ્યું. તો અહીંયા હું xy બરાબર -1 અને -3 એમ લખી નાખું. તો x = -1 ત્યારે y = -3 થશે, બરાબર મિત્રો. ચાલો હવે આ બિંદુઓને આપણે આલેખ ઉપર દર્શાવી અને એમાંથી પસાર થતી રેખા મેળવીએ. તો પહેલાં x = 5 ત્યારે y = 3, બરાબર. x અક્ષ ઉપર 5 અને y અક્ષ ઉપર 3, તો આ બંને બિંદુઓ કંઈક આ જગ્યાએ આપણને ભેગા થતા હોય એવું મળશે. ત્યાર પછી બીજું બિંદુ છે x = -1 y = -3, x = -1 ત્યારે y = -3, તો બીજું બિંદુ કંઈક આ જગ્યાએ મળે છે. હવે આ બંનેમાંથી આપણે પસાર થતી રેખા દોરીએ મિત્રો, તો એ રેખા કેવા પ્રકારની હશે, બરાબર? તમે વિચારો, એ રેખા કંઈક આ રીતે દોરવી પડશે. આ બંને બિંદુમાંથી પસાર થતી હોય એવી રેખા દોરવી છે. ચાલો આ રીતે આપણને રેખા મળશે. આ બિંદુના યામ હું લખી નાખું 5, 3, આ બિંદુના યામ લખી નાખું -1, -3, બરાબર. હવે તમે રેખાને પણ લખી શકો, એના ઉપર સમીકરણને પણ લખી શકો. કઈ રીતે? જેમ કે જો આ સમીકરણ છે તો આની ઉપર હું અહીંયા ક્યાંક લખી શકું આ રીતે કે ભાઈ આ સમીકરણ x + y = 4 વાળું છે અને આ સમીકરણ x - y = 2 વાળું છે, બરાબર. તો એ પણ જોનાર વ્યક્તિને ખ્યાલ આવી જાય કે આ સમીકરણનો આલેખ કયો છે,
બરાબર. તો આ રીતે સરસ મજાનો ગ્રાફ બનાવવાનો. એક ગ્રાફની અંદર તમે લોકો બે આવી રીતે રેખા દોરો તો ચાલે, એટલે બે રેખા આપણે એક ગ્રાફની અંદર દોરી નાખશું. હજી આ જ પ્રશ્નની અંદર ત્રીજો અને ચોથો બે દાખલા બાકી છે, તો એની હજી બે રેખાઓ બનશે, એને ફરી પાછા એક બીજા ગ્રાફની અંદર આપણે દોરી નાખશું. એટલે ટોટલ આપણે આ ચેપ્ટરની અંદર બીજો ગ્રાફ હવે આગળ વધીએ એટલે બીજા ગ્રાફમાં જઈએ. પહેલો ગ્રાફ કમ્પ્લીટ થઈ ગયો. બરાબર મિત્રો. ત્રીજા અને ચોથા સમીકરણનો આલેખ તમારી સામે તૈયાર છે મિત્રો. હા, બીજી એક ખાસ વાત કે જ્યારે તમે કોષ્ટક બનાવીને બિંદુઓની કિંમત મેળવો છો, બરાબર, બિંદુઓ મેળવો છો, ત્યારે જે મૂલ્ય તમારે લેવાનું છે તમે કંઈ પણ લઈ શકો છો. એટલું યાદ રાખજો, જો તમારી ગણતરી સાચી હશે તો તમારા આલેખની રેખાઓ વ્યવસ્થિત જ મળશે. બરાબર, એ ટેન્શન લેવાની જરૂર નથી. કારણ કે અસંખ્ય બિંદુ છે ભાઈ, તમે કોઈ બે અલગ અલગ વ્યક્તિ દાખલો ગણે છે, બંનેને પસંદ આવે કંઈ પણ બિંદુ અસંખ્યમાંથી લઈ શકે છે, એટલે બંનેના જવાબ સાચા જ છે, પરંતુ બંનેની ગણતરી સાચી હોવી જોઈએ. માની લો કે મને બે બિંદુ અહીંયા ને અહીંયા મળ્યા, હવે કોઈ બીજી વ્યક્તિએ ગણ્યો એને એક બિંદુ અહીંયા મળ્યું ને એક બિંદુ અહીંયા મળ્યું, તો એનો પણ જવાબ સાચો છે, પરંતુ એ બિંદુઓ એ રેખા પર જ હોવા જોઈએ, એ જરૂરી છે. બરાબર ને મિત્રો. તો જુઓ, ત્રીજા દાખલાની અંદર આપણને બે બિંદુ શું મળ્યા? 1 3 -1 -3. બરાબર. તો મેં 1 અને 3, બરાબર, x1 y3 અહીંયા મળ્યું. બીજું x1 -1 y3, બીજું બિંદુ અહીંયા મળ્યું. આ બંને બિંદુને દર્શાવી દીધા. આમાંથી પસાર થતી રેખા દોરી, તો પહેલી રેખા છે એ આપણને અહીં મળી ગઈ, y બરાબર 3x. હું અહીં લખી શકું છું આવી રીતે, y બરાબર 3x, એટલે જોનાર વ્યક્તિને ખ્યાલ આવી જાય કે કઈ રેખાની વાત થાય છે. બરાબર. બીજું, બીજા સમીકરણની અંદર આવો, 3 બરાબર 2x + y. તો એમાં મેં શું કર્યું? 2x ને બરાબરની આ સાઈડ જવા દીધા, એટલે y એકલા થઈ ગયા. બરાબર ને. હવે તમે x નું મૂલ્ય લેતા જાઓ, y નું મૂલ્ય મળતું જશે. તો બે બિંદુ મળ્યા. પહેલું બિંદુ છે એનો xm ym બંને 1 1 છે, એટલે પેલું બિંદુ 1 1 મેં અહીં લઈ લીધું. ત્યાર પછી બીજું બિંદુ જુઓ, xm 3 ym -3. તો xm 3 અને ym -3 આ જગ્યાએ ભેગું થાય એટલે અહીંયા મળ્યું. તો આમાંથી પસાર થતી રેખા મેં દોરી નાખી. તો આ જે બીજી રેખા છે એ અહીંયા છે, 3 બરાબર 2x + y. બરાબર છે બાળકો. આ રીતે તમારે આલેખ દોરી લેવાનો છે. હવે બીજા દાખલામાં જઈએ. બીજા અને ત્રીજા પ્રશ્નની અંદર એ કેલ્ક્યુલેટિવ ગણતરીવાળા છે, તો એ જોઈ લઈએ. ચાલો બીજા પ્રશ્નમાં આવીએ. તો બીજા પ્રશ્નની અંદર આપણને એવું કહે છે બાળકો કે એક બિંદુ છે 2 અને 14, બરાબર, xm 2 ym 14. હવે આ બિંદુમાંથી પસાર થતી એવી બે રેખાના સમીકરણ આપો, અને હજી આવી કેટલી રેખાઓ આ બિંદુમાંથી પસાર થતી હોઈ શકે. તો સમીકરણ કઈ રીતે બનાવી શકાય જો હું તમને શીખવાડું. આપણે માની લો કે પહેલાં તો એક અહીંયા આલેખ જેવું દોરી અને એ બિંદુનું સ્થાન જાણી લઈએ. તો એ બિંદુનો xm 2 છે, એટલે x અક્ષ ઉપર માની લે કે અહીં ક્યાંક 2 છે, અને y અક્ષ ઉપર 14 છે, એટલે માની લે કે આ ક્યાંક છે. તો આ જગ્યાએ બિંદુ ભેગું થતું હોય, અહીંયા xm 2 ym 14 થાય. બરાબર ને. તો આપણે આના સમીકરણ બનાવવા છે. સમીકરણ બનાવવા માટે આપણે શું કરી શકીએ? જો પહેલું સમીકરણ હું કંઈક આવું લખી શકું કે ભાઈ બંનેનો સરવાળો કરો, xm નો ym નો કેટલો થાય? 16. બરાબર ને. તો એક સમીકરણ હું બનાવી શકું, x + y બરાબર 16y. કારણ કે હવે x નું મૂલ્ય માની લે કે 2 લીધું, બરાબર, 2 ને બરાબરની બીજી બાજુ જવા દો, તો 16 માંથી 2 બાદ કરો તો કેટલા વધે? 14. બરાબર. તો y નું મૂલ્ય 14 આવી ગયું. તો આ બિંદુનું સમાધાન કરવું જોઈએ. સમીકરણ તમારે એવું બનાવવાનું છે કે જેમાં x અને y ની કિંમત મૂકવાથી આ બિંદુનું સમાધાન થવું જોઈએ. બરાબર છે મિત્રો. હવે એવી જ રીતે એક બાદબાકીવાળું બી બનાવી શકાય. જેમ સરવાળાવાળું એક બનાવ્યું એમ બેની બાદબાકીવાળું બનાવી શકાય. માની લો કે તમે x માંથી y ને બાદ કરો, x માંથી y ને બાદ કરો તો કેટલા વધે? -12. બરાબર. તમારે અહીંયા જવાબમાં શું લખવાનું છે? -12. -12 શા માટે? જો હું તમને એનું સોલ્યુશન આપું. -12 શા માટે? x બરાબર 2 વિચારો. હવે 2 બરાબરની બીજી બાજુ જાય તો પ્લસ છે, તો માઇનસ થઈ જાય, ખરું ને? આપણે ગણતરી કરીને જોઈ લઈએ. x બરાબર 2 લઈ લો, 2 - y બરાબર, મેં -12 શું કામ લખ્યા એનું કારણ સમજાવું તમને. 2 ને બીજી બાજુ જવા દે, તો -y બરાબર -12 - 2, તો -y બરાબર કેટલા મળ્યા? -14. - શું થઈ ગયા? પ્લસ થઈ જશે. બરાબર ને. કારણ કે મને ખબર હતી કે 2 માંથી 14 ને બાદ કરો, બરાબર, બાદબાકી કરો, તો મેં -12 એટલા માટે લખ્યા કે 2 માંથી 14 ને બાદ કરો તો અસમાન નિશાની બાદબાકી કરો, એટલે જવાબને મોટા પદની નિશાની માઇનસ આપવી પડે. અહીંયા મારે બેનો સરવાળો જ કરવાનો હતો, એટલે મેં 16 ને પ્લસ લખ્યા. તો બાદબાકી કરો ત્યારે પ્લસ આવતું હોય તો પ્લસ, માઇનસ આવતું હોય તો માઇનસ, એમ લખી શકાય. બરાબર. ઉલટું પણ થઈ શકે છે. ચાલો ત્યાર પછી આપણે ત્રીજું હજી એક સમીકરણ મેળવી લઈએ. હજી પણ સમીકરણ મળી શકે. જો હું અહીં લખી નાખું x, અહીં લખી નાખું y. બરાબર. ચાલો x બરાબર 2 છે ને y બરાબર 14 છે, આપણને ખબર જ છે. x નું મૂલ્ય 2 છે ને y નું મૂલ્ય 14 છે. મારે બેયને એક સરખા કરવા હોય તો સમીકરણ શું દર્શાવે?
વચ્ચે બરાબરની નિશાની હોવી જોઈએ, મતલબ બંને બાજુ સમાન હોવી જોઈએ, તો જ આપણે એને સમીકરણ કહીએ, બરાબર. તો મારે બંને બાજુ સમાન કરવી હોય તો અહીંયા 2 છે અને અહીંયા 14 છે, તો સ્વાભાવિક છે કે મારે આ બાજુને 7 વડે ગુણી નખાય તો બે સરખા થઈ જાય. હવે હું વચ્ચે બરાબરની નિશાની મૂકી શકું, બરાબર ને, કારણ કે 7 દુ 14, બરાબર. એક્સનું જે મૂલ્ય છે 2 એને હું 7 વડે ગુણી નાખું તો 7 દુ 14 અને અહીં વાયનું મૂલ્ય તો 14 જ છે, તો થઈ ગઈ બંને બાજુ સમાન, બરાબરની નિશાની મૂકી દીધી. ચાલો વાયને આગળ લઈ લઈએ તો વાય પ્લસ છે તો કેવા થઈ જાય માઇનસ, તો ત્રીજું સમીકરણ 7x - y બરાબર 0, આવું પણ બનાવી શકાય. તો કહેવાનો મતલબ એ છે મિત્રો કે અહીંયાથી તમે વિચારી શકો કે એક રેખા આમ પસાર થઈ શકે, એક રેખા આમ પસાર થઈ શકે, એક રેખા આમ પસાર થઈ શકે, એક આમ પસાર, અસંખ્ય રેખાઓ એક જ બિંદુમાંથી પસાર થઈ શકે છે. તો આપણો જે બીજો પ્રશ્ન છે કે આવી બીજી કેટલી રેખાઓ મેળવી શકાય, તો એનો જવાબ આપણે આપવાનો છે કે અસંખ્ય સમીકરણો, એટલે કે અસંખ્ય રેખાઓ પસાર થાય છે, એટલે અસંખ્ય સમીકરણો મેળવી શકાય છે, બરાબર મિત્રો. એવી જ રીતે ત્રીજા પ્રશ્નમાં જુઓ, ત્રીજા પ્રશ્નમાં આપણને એવું કહે છે કે ભાઈ બિંદુ 3 અને 4, બિંદુના યામ છે 3 અને 4, એ આ સમીકરણનું મતલબ કે 3y બરાબર ax + 7 ના આલેખ ઉપર આવેલું બિંદુ છે, તો એની કિંમત શોધો, બરાબર. ચાલો મેળવી દઈએ. હવે આપણને ખબર જ છે કે ભાઈ 3 અને 4 છે, બરાબર, એ આ સમીકરણ ઉપર આવેલું હોવાથી તમે એવું લખી શકો અહીંયા કે ભાઈ બિંદુ 3, 4 માટે, ચાલો બિંદુ 3, 4 એ 3y બરાબર ax + 7 પર આવેલું હોવાથી, એમ આપણે એક વાક્ય લખી નાખવાનું, બરાબર, વ્યવસ્થિત રીતે વર્ણન કરવા માટે આવેલું હોવાથી હું આ સમીકરણની અંદર 3y બરાબર ax + 7 માં એક્સના સ્થાન ઉપર શું લખી શકું, તો કે 3 અને વાયના સ્થાન ઉપર 4 લખી શકું, કારણ કે એ સમીકરણનું સમાધાન કરે છે. તો વાયની જગ્યાએ 4, એક્સની જગ્યાએ 3 લખી નાખ્યા. હવે આને સોલ્વ કરી નાખો, બરાબર. 3 ચોક કેટલા થઈ જશે 12 થઈ જાય. હવે મારે એને એકલા કરવા છે તો હું 7 ને પહેલાં સરવાળા બાદબાકીમાં હોય એને પહેલાં આ બાજુ આવવા દેવાના, બરાબર. તો ઓકે, એક સ્ટેપ વધારે કરીએ, ચાલો આને સોલ્વ કરીએ તો 3a + 7 મળ્યા. હવે આપણે એનું મૂલ્ય શોધવું છે, બરાબર ને, એની કિંમત શોધો એમ કહે છે, તો એને એકલા કરવા પડે. એને એકલા કરવા માટે પહેલાં કોને આવવા દેવાય 7ને. તમે લોકો 8મા ધોરણની અંદર આવા સુરેખ સમીકરણ સોલ્વ કરતા શીખી ગયા છો, યાદ કરો. 7ને આ બાજુ આવવા દે, 7 પ્લસ છે તો કેવા થઈ જશે માઇનસ થઈ જશે, બરાબર. 12માંથી 7 બાદ કરીએ તો કેટલા વધે 5 વધે, બરાબર 3a. હવે 3 ગુણાકારમાં છે, એ બરાબરની આ બાજુ આવતા રહીએ તો એ ભાગાકારમાં જતા રહેશે, તો 5/3 બરાબર a, તો આપણને એનું મૂલ્ય મળી ગયું ભાઈ, 5/3 થાય, બરાબર છે ને મિત્રો. તો આ રીતે તમારે આવી રીતે સમીકરણો કેમ બનાવવા, એનું મૂલ્ય કેમ મેળવવું એ ખાસ ધ્યાન રાખજો. બીજું, આવા પ્રશ્ન પરીક્ષામાં 2 માર્કમાં પૂછાવાની શક્યતા બહુ વધારે, એટલે આની ખાસ પ્રેક્ટિસ કરજો, વ્યવસ્થિત રીતે જોઈ લેજો. દાખલો આવો 2 માર્કની અંદર દાખલો પૂછાય જ છે, બરાબર. ચાલો હવે ચોથા દાખલામાં આગળ જઈએ. ચોથા પ્રશ્નની રકમમાં આપણને એવું આપેલું છે કે એક શહેરની અંદર ટેક્સી ભાડું એવું છે કે પહેલા કિલોમીટરે 8 રૂપિયા અને પછી પ્રત્યેક કિલોમીટરના 5 રૂપિયા લેખે ટેક્સી ભાડું રાખવામાં આવેલું છે, બરાબર. તો આપણને એવું કહે છે કે એનું એક દ્વિચલ સુરેખ સમીકરણ તૈયાર કરો અને પછી એ દ્વિચલ સુરેખ સમીકરણને આલેખ ઉપર દર્શાવો, બરાબર. તો પહેલાં તો તમે એક વસ્તુ સમજો કે આ પ્રકારનું ટેક્સી ભાડું હોવાની સિસ્ટમ શું છે કે જનરલી કોઈ વ્યક્તિ, બરાબર, 1 કિલોમીટર કે 2 કિલોમીટર કે 3 કિલોમીટર લોકો બેસતા હોય ત્યારે દરેક વખતે ટેક્સીની અંદર કંઈક સામાન્ય વેરન્ટેજ હોય. તો એ લોકો શું કરે કે ભાઈ પહેલા કિલોમીટરે થોડાક રૂપિયા વધારે લઈ લઈએ, જે એના ઘસારાના, એટલે કે માની લો કે ભવિષ્યમાં એના ટેક્સીની અંદર કંઈક ફોલ્ટ આવી જાય, કંઈક પ્રોબ્લેમ આવી જાય, તો એના માટે એ ઘસારાને ધ્યાનમાં લઈ અને પહેલા કિલોમીટરનું એટલું ભાડું વધારે રાખે, પછી નોર્મલ ભાડું હોય, બરાબર. તો પહેલા કિલોમીટરે 8 રૂપિયા રાખ્યા છે, પછી પ્રત્યેક કિલોમીટરે 5 પૈસા રાખ્યા છે. તો તમે એવું વિચારી શકો કે ભાઈ પ્રત્યેક કિલોમીટર 5 રૂપિયા જ ભાડું રાખેલું છે, માત્ર પહેલા કિલોમીટર 3 રૂપિયા વધારે ચૂકવવાના છે, બરાબર ને. તો હવે આપણે એનું સમીકરણ કઈ રીતે બનાવી શકીએ, તમારે પ્રત્યેક સમીકરણની અંદર 2 ચલને ધારવાના છે બાળકો, યાદ રાખજો. અહીંયા 2 ચલ કોણ છે, તો કે એક છે કિલોમીટર અને એક છે એના રૂપિયા, બરાબર. તો આપણે અહીંયા એવું ધારી લઈએ, બરાબર. તમારે આ રીતે લખતા શીખવાનું છે. ધારો કે કિલોમીટરની સંખ્યા x અને ભાડું y રૂપિયા છે, બરાબર. કિલોમીટરની સંખ્યા x
અને ભાડું વાય રૂપિયા છે, બરાબર. ધીમે ધીમે આવા કૂટ પ્રશ્ન પ્રકારની જે કોયડાવાળી રકમો છે આપણે આવતી જશે. આનો સાચો અભ્યાસ તો 10મા ધોરણમાં હજી ભરપૂર આપણે કરવાનો છે. 10મા ધોરણની અંદર અઢળક આપણને આ પ્રકારના દાખલા મળશે ત્યારે આપણે એની બહુ સારી પ્રેક્ટિસ કરીશું. તો જેમ જેમ તમે આવા દાખલા બનાવતા જાઓ એમ પ્રેક્ટિસ થતી જાય. જો કે 8મા ધોરણની અંદર તમે લોકો સમીકરણ ચેપ્ટર ભણી ગયા છો અને ત્યારે પણ તમે આવા કોયડાઓના દાખલા ગણેલા જ છે, બરાબર. તો મેં અહીં કિલોમીટરની સંખ્યા એક્સ ધારી લીધી અને ભાડું છે એને મેં વાય રૂપિયા ધારી લીધું. હવે તમે સિમ્પલી ખાલી 5 રૂપિયા લેખે વિચારો, 5 રૂપિયા લેખે. તો પ્રત્યેક કિલોમીટરનું ભાડું 5 રૂપિયા હોય. કોઈ વ્યક્તિ 5 કિલોમીટર આવે તો એને કેટલા ચૂકવવા પડે? 25 રૂપિયા, બરાબર. કોઈ વ્યક્તિ 10 કિલોમીટર જાય તો એને કેટલા ચૂકવવા પડે? 50 રૂપિયા. તો મતલબ એક્સ અને વાય જો હું અહીંયા લખી નાખું, બરાબર, અને મારે વચ્ચે બરાબરની નિશાની મૂકવી હોય તો આ પ્રત્યેક કિલોમીટર કરતાં ભાડું કેટલા ગણું છે? 5 ગણું છે મિત્રો, યાદ રાખજો. કારણ કે જેટલા કિલોમીટર આવશો એને ગુણ્યા 5 એટલું ભાડું ચૂકવવું પડે. તો બંનેને એક સમાન કરવા માટે હું એક્સને 5 વડે ગુણી નાખું, બરાબર. હવે જો હું અહીં બરાબરની નિશાની મૂકી શકું, કારણ કે એક્સ બરાબર માની લો કે 3 કિલોમીટર રહેલા, તો એક્સની જગ્યાએ 3 મૂકી દો. 5 તેરી 15 થઈ ગયું, 15 રૂપિયા ભાડું. વાયની કિંમત 3 મળી ગઈ, 15 મળી ગઈ, હા, બરાબર. એવી જ રીતે એક્સ બરાબર માની લો કે આપણે 7 કિલોમીટર રહેલા, તો એક્સની જગ્યાએ 7 મૂકો. 5 × 7 = 35, તો વાય બરાબર 35 મળશે, મતલબ ભાડું 35 રૂપિયા. માની લો કે એક્સ બરાબર 10 કિલોમીટર રહેલા, તો એક્સની જગ્યાએ 10 મૂકો. 5 દાન 50, તો વાય બરાબર 50 મળ્યા, મતલબ 10 કિલોમીટર હાલો ત્યારે 50 રૂપિયા ભાડું, બરાબર ને. પરંતુ તમે યાદ કરો કે જ્યારે પહેલા કિલોમીટરની વાત કરવામાં આવે ત્યારે 3 રૂપિયા વેરંટેજ માટે એક્સ્ટ્રા ઉઘરાવવામાં આવે છે, બરાબર. 3 રૂપિયા વધારાના લેવામાં આવે છે. તો એ 3 રૂપિયાને હું એક કામ કરું, અહીંયા લગાવી દઉં, બરાબર. એટલે હવે ગમે એટલા કિલોમીટરનો હિસાબ કરશો તો એને ગુણ્યા 5 પ્લસ પહેલા કિલોમીટરના વધારાના 3 રૂપિયા એમાં ઉમેરી દો એટલે સમીકરણ થઈ ગયું તૈયાર. હવે હું વાયના બરાબરની આગળ લઈ અને સમીકરણને આ રીતે દર્શાવી શકું, 5x - y + 3 = 0. આ આપણું સમીકરણ બની ગયું છે બાળકો, બરાબર. હવે આપણે આનો આલેખ દોરવો છે. આલેખ દોરવા માટે તમારે શું કરવાનું? એક્સનું મૂલ્ય અથવા તો વાયનું કોઈ પણ એકનું મૂલ્ય લેતું જવાનું અને બીજાનું મૂલ્ય છે એ મેળવતું જવાનું, બરાબર. ચાલો હવે આલેખ દોરવા માટે આપણે એક કામ કરીએ. હું અહીંયા તમે જોઈ શકો છો કે આપણા સમીકરણની અંદર વાય ઓલરેડી એકલા જ છે, તો હું એક્સનું મૂલ્ય લેતો જાઉં ને વાયનું મૂલ્ય મેળવતો જાઉં, બરાબર. ચાલો એક્સ બરાબર માની લો કે આપણે કંઈ પણ મૂલ્ય લઈ શકીએ છીએ. એક્સનું મૂલ્ય માની લો કે આપણે 0 લઈ લીધું, તો 5 × 0 + 3 = y. તો 5 ને 0 નો ગુણાકાર તો 0 જ થશે. તો y બરાબર કેટલા મળ્યા? 3, બરાબર. તો એક બિંદુ આપણને મળી ગયું. કોષ્ટકની અંદર લખી નાખીએ કે ભાઈ એક્સ બરાબર 0 લીધા ત્યારે y બરાબર કેટલા આવશે? 3. ચાલો હજી એક એવી રીતે બિંદુ મેળવી લઈએ. હવે બીજી વખતે બિંદુ મેળવવા માટે આપણે એક્સનું કંઈક મૂલ્ય લઈ લઈએ. માની લો કે માઇનસમાં લઈ લઈએ, હિસાબ કરવામાં સરળતા રહે. એક્સ બરાબર -1 લઈ લો, તો 5 ની સાથે -1 + 3 = y. ચાલો -5 + 3 = y. તો 5 અને 3 ની બાદબાકી કરો, -2 = y. તો એક્સએમ -1 હોય ત્યારે વાયએમ -2 મળે છે. ચાલો તો આપણું કોષ્ટક તૈયાર થઈ ગયું છે મિત્રો. આપણે આલેખ ઉપર એને દર્શાવી દઈએ. તો પહેલું બિંદુ છે એનો એક્સએમ 0 વાયએમ 3, બરાબર. એક્સએમ 0 એટલે આ જગ્યાએ અને વાયએમ 3 તો આ જગ્યાએ, મતલબ આ બંને આ જગ્યાએ ભેગા થશે. પહેલું બિંદુ અહીંયા આવશે. બીજું બિંદુ ક્યાં આવે? તો કે એક્સએમ -1 ત્યારે વાયએમ -2. એક્સ અક્ષ ઉપર -1 અહીંયા છે, વાય અક્ષ ઉપર -2 અહીંયા છે. તો બીજું બિંદુ છે આપણને આ જગ્યાએ ક્યાંક મળશે, બીજું બિંદુ, બરાબર. તો હવે આપણે શું કરવાનું? આ બંનેમાંથી પસાર થતી એક રેખા દોરી નાખવાની છે. બંને બિંદુને હું જોડી દઉં અને એમાંથી પસાર થતી એક રેખા દોરી લઉં તો આ રીતે કંઈક આપણને રેખા મળશે. તો મિત્રો આ આપણો જવાબ છે, બરાબર. આપણી રેખા છે. અહીંયા હું લખી નાખું એક્સએમ -1 વાયએમ -2, અહીં લખી નાખું એક્સએમ 0 વાયએમ 3, બરાબર. અને આપણું આલેખની રેખાનું સમીકરણ પણ તમે અહીં લખી શકો છો. માની લો કે આપણે અહીં લખી શકીએ 5x - y + 3 = 0. તો આ રીતે આપણે સમીકરણ દોરી નાખ્યું, બરાબર. તો ચોથા પ્રશ્નની જે રકમ હતી એ રકમ અનુસાર આપણે આ રીતે આખું સમીકરણ બનાવી અને એનો આલેખ દોરી શકીએ છીએ. પરીક્ષાની અંદર તમને 4 માર્કમાં આ પ્રકારનો દાખલો પૂછાય તો તમને આવડવો જોઈએ. તમને દાખલો સોલ્વ કરવા માટે પહેલાં સમીકરણ બનાવવાનું, એનું કોષ્ટક બનાવવાનું અને પછી આલેખની અંદર પાછળના પેજ ઉપર એનો ગ્રાફ દોરી દેવાનો, બરાબર. વ્યવસ્થિત રીતે જોઈ લ્યો, પ્રેક્ટિસ કરી લ્યો. પછી નેક્સ્ટ લેક્ચરથી આપણે સ્વાધ્યાય 4.3ના જે બાકીના દાખલા છે એનો અભ્યાસ આગળ વધારીશું બાળકો.